નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલ તો ઋતુચક્રમાં એવો મોટો ફેરબદલ થઈ ગયો છે કે આખા દેશમાં જ વાતાવરણ ડામાડોળ થઈ ગયું છે। જ્યાં એક તરફ હાલ ભર ઉનાળે જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું છે, તો ઉત્તર ભારતમાં વાવાઝોડા જેવા પવનની સાથે આંધીનું તોફાન ત્રાટક્યું છે। લદ્દાખમાં હિમવર્ષા અને વરસાદના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું છે અને હવે એવી આગાહી સામે આવી છે કે એક ભયાનક સાયક્લોન એક્ટિવ થઈ ગયું છે અને આના કારણે તોફાની વરસાદ અને વાવાઝોડા માટે દેશના અનેક રાજ્યોને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ આ અંગે ચેતવણી જારી કરી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પાકિસ્તાન અને નજીકના ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર મધ્ય અને ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પવનોમાં પશ્ચિમી વિક્ષેપ અને નીચલા ઉષ્ણકટિબંધીયોમાં જે સ્તરો છે તેમાં ઉપલા હવાના ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે। ચક્રવાત સક્રિય થવાના કારણે 21મી એપ્રિલે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળીના કડાકા અને ભારે પવનની સાથે વરસાદ પડશે। એટલું જ નહીં, વાવાઝોડું 40 થી 50 કિલોમીટરથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને કરા પણ પડશે। આ સમયગાળા દરમિયાન પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ થવાનો છે। આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળીની સાથે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ પૂર્વ ભારતમાં અને 20 થી લઈને 24 એપ્રિલ સુધીમાં છત્તીસગઢમાં વરસાદ પડી શકે છે, તેમજ 22 થી લઈને 24 એપ્રિલ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ પડશે, જ્યારે 22 એપ્રિલે આસામ અને મેઘાલયમાં ખૂબ જ ભારે વરસાદ પડવાનો છે। કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કેરળમાં આગામી 5 દિવસ સુધી વાવાઝોડા અને વરસાદ થશે, જ્યારે તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી, દરિયાકાંઠાના કર્ણાટકમાં આગામી 5 દિવસ સુધી વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સિવાય ગુજરાતમાં પણ ધૂળના તોફાનો આવશે। અહેવાલ એવા મળી રહ્યા છે કે આગામી 24 કલાકમાં મધ્ય ભારત અને ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય અને આગામી 6 દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે। આગામી 4 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં તાપમાનનો પારો 4 થી 6 ડિગ્રી જેટલો વધી શકે છે। IMDએ રાજસ્થાનમાં ગરમીનું એલર્ટ જારી કર્યું છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।